મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. કેમ છો? સ્વસ્થ છો ને? આ એક અદ્ભુત સમય છે અને તેની અંદર એક અદ્ભુત કબૂતરની છબી નીચે ઉતરતા શું તમે જોઈ રહ્યા છો? તેનો અર્થ શું છે? એક વચન લખાયેલ છે, તમે નોંધ્યું હશે, પવિત્ર આત્મા આવશે ત્યારે તમને શક્તિ પ્રાપ્ત થાય છે. પવિત્ર આત્મા ઈસુ પર કબૂતરની જેમ ઉતર્યો હતો. આપણે તે બાઇબલમાં જોઈ શકીએ છીએ અને મેં આ છબીને પવિત્ર આત્માનું પ્રતિનિધિત્વ કરવા માટે બનાવી છે. આપણે પવિત્ર આત્માની શક્તિથી ભરાઈને ખૂબ જ શક્તિશાળી બનીએ એમ પ્રભુની ઈચ્છા છે. આપણે તે શક્તિ પ્રાપ્ત કરવા જીવવા માટે પ્રતિબદ્ધ થવું જોઈએ. ઠીક છે, આજે પ્રભુ મને શું કહેવા માંગે છે? શું તમે તે જોઈ રહ્યા છો? પહેલો સમુએલ 26મા અધ્યાયના 25મા વચનમાં તમે જુઓ, એક વ્યક્તિ એક ચોક્કસ માણસ વિશે કંઈ કહે છે. જુઓ કે તે શું કહે છે. તને ધન્ય હો, તું પરાક્રમી કૃત્યો કરશે ને નક્કી ફતેહ પામશે. આવી રીતે તે કહે છે. હવે જુઓ, પવિત્ર આત્મા દ્વારા અભિષેક થયેલો એવો એક વ્યક્તિ છે, રાજા સાઉલ. પરંતુ તે હવે પાછો ફરે છે. એટલે જો તે પાપમાં પાછો ફર્યો હોય તો પણ હજુ પણ એક એવો માણસ છે જે પવિત્ર આત્મા દ્વારા અભિષિક્ત છે, પસંદ કરવામાં આવ્યો. જે ભયભક્તિથી જીવે છે તે દાઉદ છે. તે દાઉદને મારી નાખવા માંગતો હતો, પરંતુ એક સમયે તેને અભિષિક્ત મળી હતી અને તેણે પ્રભુની ઈચ્છા પણ પૂર્ણ કરી હતી. તેથી દાઉદ તે સાઉલનો આદર કરે છે, સન્માન કરે છે. જ્યારે તે દાઉદને મારવા શોધતો હતો ત્યારે પણ તે તેને પ્રેમ કરે છે. સાઉલ તેના વિશે જાણે છે અને કહે છે કે તમે આશીર્વાદિત છો. આ વાત પ્રભુ પોતાના મુખમાંથી કહી રહ્યા છે. કેટલીક વાર જેઓ આપણને ધિક્કારે છે, પ્રભુ તેમના મુખમાંથી આશીર્વાદના શબ્દો કાઢશે. શું કેટલાક લોકો તમને ધિક્કારે છે, તમને મારી નાખવાનો ઈરાદો રાખે છે? તેમના દ્વારા પ્રભુ તમને આશીર્વાદના શબ્દો આપશે અને આવું બનવાનું છે. જે કોઈએ દાઉદને મારવાનો પ્રયાસ કરો તે તેમને જોઈને કહી રહ્યા છે કે તમે તો આશીર્વાદિત છો, કારણ કે તેના આંતરિક વ્યક્તિત્વમાં અને આત્મામાં તે જાણે છે કે તે આશીર્વાદિત છે. પ્રભુ તેને આશીર્વાદ આપી રહ્યા છે, તે જાણે છે અને તે આશીર્વાદી છે. તમે મહાન કાર્યો કરશો અને હજુ પણ વિજયી થશો. આવી રીતે 3 બાબત કહે છે. અને આજે હું એક પ્રભુના સેવકની જેમ તમને જોઈને કહી રહ્યો છું કે તમે લોકો આશીર્વાદિત છો. મારા ભાઈ, તમે આશીર્વાદિત છો. મારી બહેન, તમે આશીર્વાદિત છો. મારા દીકરા, તમે આશીર્વાદિત છો. મારી પુત્રી, તમે આશીર્વાદિત છો. કારણ કે તમે ઈશુને પ્રેમ કરો છો, તેમાં વિશ્વાસ કરો છો. તમે ચોક્કસ આશીર્વાદિત છો. તમે ચોક્કસ પ્રભુની અંદર આશીર્વાદિત છો. તમારી પાસે કોઈ આશીર્વાદ નથી એમ વિચારો છો? તમે આજથી જ આશીર્વાદ જોશો. એ પ્રભુનું વચન છે જે તમારી પાસે આવી રહ્યો છે. તમે મહાન કાર્યો પણ કરવાના છો. શું તમે વ્યવસાય ચલાવો છો? તમે તેમાં પણ મહાન કાર્યો કરશો. શું અભ્યાસ કરો છો? તેની અંદર પણ મહાન કાર્યો થશે, સિદ્ધિ મેળવશો. શું પ્રભુની સેવા કરો છો? તેમાં પણ મહાન કાર્યો કરશો. કારણ કે પ્રભુ મહાન છે અને મહાન કાર્યો કરે છે. પ્રભુ મહાન કાર્યો કરનાર છે. પછી કારણ કે પ્રભુ જે તમારી સાથે છે તે મહાન કાર્યો કરનાર છે, તે તમારા દ્વારા મહાન કાર્યો કરશે. તેમાં તમે વિશ્વાસ કરો. કહો કે હે પ્રભુ, હું આશીર્વાદિત છું. હું તે વાતમાં વિશ્વાસ કરું છું. ઈસુ ખ્રિસ્તના નામમાં હું મહાન કાર્યોને કહીશ. હું તેમાં વિશ્વાસ કરું છું. આમ કહો. તમે ફતેહ પામવાના છો. તમને વધુને વધુ આશીર્વાદ મળશે. તમે મજબૂત બનતા રહેશો. તમે બિલકુલ સંકોચાશો નહીં. તમે વધતા જ જશો. આ વચનો પ્રભુ તમને આપે છે. આ 3 શબ્દો તમારા હૃદય પર લખો. પ્રભુની સ્તુતિ કરો. હું આશીર્વાદિત છું પ્રભુ. હું આશીર્વાદિત છું પ્રભુ. હે પ્રભુ, મને મજબૂત બનાવો મહાન કાર્યો કરવા માટે. તમે ઉપયોગ કરો પ્રભુ. હું વધુને વધુ મજબૂત બનું અને આશીર્વાદિત થાઉં. તમે તે ક્રૂસ ઉપર મૃત્યુ પામ્યા પ્રભુ. અમને આશીર્વાદ આપવા માટે ફરી સજીવન થયા. હું તેમાં વિશ્વાસ કરું છું અને આ વચનને પોતાનું બનાવું છું પ્રભુ. વિશ્વાસ કરું છું તમે લોકો તે આશીર્વાદ જીવનમાં જોશો. હવે આપણે પ્રાર્થના કરીશું. વિશ્વાસ સાથે કહીશું. હૃદય પર હાથ રાખીને કહો. તમારા સાચા હૃદયથી તમે કહો, ઈશુના નામમાં હું આશીર્વાદિત પુત્ર છું. ઈશુના નામમાં હું એક આશીર્વાદિત પુત્રી છું. હું ઈશુના નામમાં મહાન કાર્યોને કરવાનો છું. હું વધુને વધુ મજબૂત બનીશ, આશીર્વાદિત થઈશ અને ઉન્નત થઈશ. ઈસુ ખ્રિસ્તના નામમાં હું આશીર્વાદનો વારસો મેળવું છું પ્રભુ. આમેન, આમેન.